ગુડ મોર્નિંગ। હવે જો આજે આપણે જોઈ શકીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી તમને 23,000 આસપાસ દેખાડે છે, જ્યારે ખુલ્લું ત્યારે 23,800 કે 200ની આસપાસ ખુલ્લું હતું, બરાબર છે। હવે ગિફ્ટ નિફ્ટી છે અત્યારે 100-200 પોઈન્ટ એટલા માટે ઉપર ખુલ્યું છે કે જે આજે ઈરાન છે એણે 15 મુદ્દા રાખ્યા છે અમેરિકા સામે। આ 15 મુદ્દાનો જો સ્વીકાર કરવામાં આવશે તો આ યુદ્ધ સમાપ્ત કરવામાં આવશે અને બંને વચ્ચે સમાધાન થઈ જશે, બરાબર છે। તો આ એક સમાધાનની આશામાં, અપેક્ષામાં આ રીતે 200 પોઈન્ટ ઉપર ગિફ્ટ નિફ્ટી તમને જોવા મળે છે। તો આજે જે આ ગિફ્ટ નિફ્ટી છે, બરાબર છે, અથવા તો જે આપણું નિફ્ટી છે એ તમને 23,000-23,300ની રેન્જમાં તમને જોવા મળે એવી શક્યતા દેખાઈ રહી છે। નીચેના જે તમારા સપોર્ટ રહ્યા એ કાલનો જે સપોર્ટ છે 23,900 વાળો સપોર્ટ છે, ત્યાર પછી 23,600 વાળો સપોર્ટ છે, 23,400 વાળો સપોર્ટ, 22,900 વાળો, 22,600 વાળો ને 22,300 વાળો, એ ત્રણેય સપોર્ટ તમને આમાં મદદ કરશે, બરાબર છે। હવે આની અંદર મેં તમને કીધું તેમ લોંગ સ્ટ્રેંગલમાં જ તમે કામ કરી શકશો, એટલે કે 22,000 ને 23,000ની પુટ અને 23,600ની જે કોલ છે એમાં કામ કરી શકાય। પરંતુ તકલીફ એ છે કે બુધવાર કાલે એટલે કે આજનો છેલ્લો દિવસ છે આ માર્કેટમાં કામ કરવા માટેનો, અને ત્યાર પછી શુક્રવાર છેલ્લો દિવસ છે આ માર્કેટમાં કામ કરવાનો, બરાબર છે। તો આ બંને દિવસોને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવું પડશે, કેમ કે વચ્ચે પાછી રજા આવે છે, ગુરુવારની રજા આવે છે, શનિ રવિની રજા આવે છે, એટલે પ્રીમિયમ તૂટવાની પૂરેપૂરી શક્યતા હોય, તો એટલા માટે આમાં તમારે કાળજી રાખવી પડશે। તો આની અંદર જો તમારે કામ કરવું જ હોય, બરાબર છે, તો સ્કેલ્પિંગ મૂવ ઉપર વધારે કામ કરવું પડશે, ને કાં તો તમે 7 તારીખની એક્સપાયરીમાં કામ કરો। જો અહીં તમે જોઈ શકો છો 7 તારીખની એક્સપાયરી છે નિફ્ટી 50માં। તકલીફ એ પડે છે કે પ્રીમિયમ બહુ મોંઘા છે, પ્રીમિયમ મોંઘા હોવાના કારણે મિનિમમ તમારે 10થી 15,000નો આમાં ખર્ચો કરવો પડે, તો તમે આમાં કામ કરી શકશો। અને તમારી જે આ કામ કરવાની રેન્જ રહી 22,500થી 23,500ની વચ્ચે જ તમારે કામ કરવાનું છે, ખાસ કાળજી રાખવી, બરાબર છે। આભાર।